ગુજરાતમાંથી પ્રવાસ અર્થે શ્રીલંકા ગયેલા 15 જેટલા આપણા ગુજરાતીઓને શ્રીલંકાની પોલીસ દ્વારા એરેસ્ટ કરીને કોલંબો રિમાન્ડ પ્રિઝન થાલંગામા કાલા પાલુવાવા રોડ શ્રી જયાવર્ધનાપુરે કોટે શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે. અતિશય ચિંતાનો વિષય છે. મેં આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ છે એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે. જે ત્યાંની જેલમાં છે એમાં વિરડિયા ભદ્રેશભાઈ, વિરડિયા રિધાન મગનભાઈ, વિરડિયા નટુભાઈ, વિરડિયા મગનભાઈ, માકડા હાસિમ શબ્બીરભાઈ, રાજ્યગુરુ ચિરાગભાઈ, માકડા હસીમ મુસ્તાક, સરવૈયા કૃપાલસિંહ રણજીતસિંહ, રાઠોડ દેવાંગ મનીષભાઈ, પ્રજાપતિ રોનક, જીવાણી પ્રથમ અને લુણાગરિયા શૈલેષ, આવા એમના સાથેના થઈને ટોટલ 15 વ્યક્તિઓ શ્રીલંકાની કેદમાં છે. વિદેશ મંત્રાલયનું કામ, એમ્બેસીનું કામ એ આપણા નાગરિકોની વિદેશમાં પૂરી સુરક્ષા એ પ્રથમ ક્રમનું હોવું જોઈએ. મને ગઈકાલે પણ કેટલાક બાલાસિનોરથી ભાઈઓ આવ્યા હતા. એમણે કહ્યું કે રોજગાર આપીશું, મજદૂરી મળી જશે, કામ મળી જશે, તમને નોકરી મળી જશે, એમ કહીને વોટ્સએપ કોલ પર લાલચ આપીને કેટલાક ભાઈઓને થાઈલેન્ડ બોલાવ્યા અને થાઈલેન્ડથી સીધા હાઈજેક કરીને મ્યાનમાર લઈ જવામાં આવ્યા છે અને સંપર્ક વિહોણા છે. આ અંગેની પૂરી વિગત પણ મેં વિદેશ મંત્રાલયને મોકલી છે. આવતા દિવસોમાં મોકો મળે પાર્લામેન્ટમાં પણ, સંસદમાં પણ હું આ મુદ્દો ઉઠાવીશ કે આપણા નાગરિકોની સુરક્ષા એ સરકાર માટે સર્વોપરી હોવી જોઈએ. એક જૈન દીકરી, માત્ર નાનું બાળક, સાવ નાનું, એને બેબી આર્યાને જર્મનીના ફોસ્ટર કેરમાં રાખી દેવામાં આવી છે. વારંવાર મેં રજૂઆતો કરી છે, હજી સુધી એને ન્યાય મળ્યો નથી. ત્યારે આપણા વિદેશ મંત્રાલયો એ ત્વરિત આ બાબતમાં જાગૃત બને જરૂરી છે. કોઈ પણ બીજા દેશના નાગરિકને ક્યાંય પણ કોઈ દેશ રોકે તો આખી સરકાર એ દેશ ઉપર હાવી થઈ જતી હોય છે. પોતાના નાગરિકે ખોટું કર્યું હોય તો પણ એને સજા કરવાનો અધિકાર અમારા દેશને છે, તમને નથી, એમ કહે છે. જ્યારે આપણી સરકારની થોડી આ ઢીલી નીતિના કારણે વિદેશોમાં આપણા નાગરિકોને તકલીફ પડે એ વ્યાજબી નથી. હું આશા રાખું છું કે માનનીય વડાપ્રધાન શ્રી અને વિદેશ મંત્રી શ્રી તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્યવાહી કરશે.